નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની અગત્યની યોજના એટલે કે કુંવરબાઈનું મામેરું યોજના। આ યોજના અંતર્ગત કન્યાઓને લગ્ન પ્રસંગ માટે ₹12,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો યોજનામાં જાતે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ એક જ વિડીયોમાં માહિતી મેળવી લઈએ। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઈ સમાજ કલ્યાણ। હવે જેવું તમે ઈ સમાજ કલ્યાણ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે esamajkalyan.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનું ઈ સમાજ કલ્યાણનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। હવે પોર્ટલ ઉપર તો સૌથી પહેલા તો તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે, નવા યુઝર કૃપા કરી અહીં નોંધણી કરો, તો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે આગળ તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે। જેમ કે મિત્રો, આધાર કાર્ડમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે આખું નામ આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। તમારું જેન્ડર મેલ કે ફિમેલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારા આધાર કાર્ડના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। જો તમે ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તમારું આઈડી આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, પરંતુ ઈમેલ આઈડી છે તે ફરજિયાત નથી। ત્યાર પછી તમારી જે તે જાતિ છે, કેટેગરી છે, તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારા જે તે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરવાના રહેશે। તમારે જે પાસવર્ડ રાખવું હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અને તે પાસવર્ડને કન્ફર્મ કરવા માટે ફરીથી અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં તમને એક કેપ્ચા કોડ આપવામાં આવેલ હશે કે જેમાં તમને એક સરવાળો પૂછવામાં આવેલ હશે। તે સરવાળાનો જે જવાબ આવે તે જવાબ અહીં ટાઈપ કરી અને રજીસ્ટરના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। હવે જેવું તમે રજીસ્ટરના બટન ઉપર ક્લિક કરશો એટલે પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને તમને એક યુઝર આઈડી નંબર આપી દેવામાં આવશે। તે આઈડી વડે તમારે લોગિન કરવાનું રહેશે। લોગિન માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને તમને જે યુઝર આઈડી નંબર આપવામાં આવેલા છે તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અહીં તમને એક ફરીથી સરવાળો પૂછવામાં આવશે, તેમનો જે આન્સર આવે તે આન્સર અહીં ટાઈપ કરી અને લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો, તમે પહેલી વખત લોગિન કરશો એટલે આ મુજબની એક પ્રોફાઇલ છે તે જોવા મળશે। તેમાં તમામ માહિતી સૌથી પહેલા તો તમારે અપડેટ કરવાની રહેશે। જેમ કે મિત્રો, આધાર કાર્ડમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે આખું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, ગુજરાતીમાં નામ અહીં તમારું ટાઈપ કરવાનું રહેશે। તમારા પિતા કે પતિનું નામ ઇંગ્લિશમાં આ બાજુ ટાઈપ કરવાનું અને ગુજરાતીમાં અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા આધાર કાર્ડ નંબર છે તે ઓટોમેટિક લઈ લેશે। તમારી જાતિ છે તે પણ અહીં ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। તમારી જે તે જન્મ તારીખ હોય તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। પેટા જાતિ સિલેક્ટ કરી તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમારું જેન્ડર છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી, જો લેન્ડલાઇન નંબર યુઝ કરતા હોય તો એસટીડી કોડ સાથે ફોન નંબર છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ, જો વિકલાંગ વ્યક્તિ હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે સફાઈ કામદારના આશ્રિત છો કે કેમ, જો સફાઈ કામદારના આશ્રિત હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં આ બાજુ તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનું રહેશે। અહીં જે અપલોડનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો એ ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। ત્યાર પછી મિત્રો, તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। અરજદારના પિતાનું હાલનું સરનામું અને અરજદારના પિતાનું કાયમી સરનામું તમારે આપવાનું રહેશે। સૌથી પહેલા તો હાલનું સરનામું આપવાનું રહેશે। તેમાં બાય ડિફોલ્ટ રાજ્યનું નામ ગુજરાત સિલેક્ટ કરેલ જ આવશે। ત્યાર પછી તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરી તમારા ગામનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારું જે તે સરનામું હોય તે સરનામું આ બોક્સમાં ટાઈપ કરી એરિયાના પિનકોડ નંબર અહીં તમારે ટાઈપ કરવાના રહેશે।
ત્યાર પછી નીચે તમારે કાયમી સરનામું આપવાનું રહેશે, પરંતુ જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો અહીં જે ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે, જેથી કરી તમે જે હાલનું સરનામું આપેલ છે તે મુજબ ઓટોમેટિક કાયમી સરનામું છે તે ફિલ થઈ જશે. પરંતુ બંને એડ્રેસ અલગ અલગ હોય તો તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ, ગામનું નામ સિલેક્ટ કરી સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે અપડેટનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે અપડેટના બટન ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે. અહીં મિત્રો અલગ અલગ યોજનાનું લિસ્ટ છે તે તમને જોવા મળશે. તેમાં અહીં નિયામક વિકસતી જાતિ કલ્યાણનો જે સેક્શન છે તેમાં તમે જોઈ શકશો સૌથી પહેલા કુંવરબાઈનું મામેરું યોજના, તો તેના નામ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો યોજનાને લગતી તમામ વિગત છે તે તમને જોવા મળશે, તે એકવાર વાંચી લેવાની રહેશે. ત્યાર પછી ઓકે નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે ઓકે ના બટન ઉપર ક્લિક કરશો એટલે આગળ તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે. તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે. સૌથી પહેલા તો તમારે વ્યક્તિગત માહિતી આપવાની રહેશે. વ્યક્તિગત માહિતીમાં તમે જે પ્રોફાઇલમાં માહિતી આપેલ છે તે માહિતી ઓટોમેટિક લઈ લેશે. જેમ કે તમારું નામ છે, તમારા પિતા અથવા તો વાલીનું નામ છે, ત્યાર પછી તમારી જન્મ તારીખ છે, તમારી હાલની ઉંમર છે, પેટા જાતિ છે, તમારી જાતિ છે, જેન્ડર છે, ત્યાર પછી તમારા મોબાઈલ નંબર છે, આ તમામ વિગત છે તે ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી મિત્રો તમારે રેશન કાર્ડની વિગત છે તે આપવાની રહેશે. તમારા જે તે રેશન કાર્ડના નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે. રેશન કાર્ડનો જે મેમ્બર આઈડી નંબર છે તે આઈડી નંબર અહીં તમારે ટાઈપ કરવાનો રહેશે. ફેમિલી આઈડી નંબર હોય તો તે આઈડી નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી અહીં જે ડિક્લેરેશન આપેલ છે તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે અહીં ચેકબોક્સ છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અરજદારના લગ્નની વિગત આપવાની રહેશે. જેમ કે અરજદારના લગ્ન છે તે સમૂહ લગ્નમાં થયેલ છે કે કેમ, જો સમૂહ લગ્નમાં થયેલ હોય તો આ સિલેક્ટ કરવાનું રહેશે. અને મિત્રો સમૂહ લગ્નના જે સ્થળનો જિલ્લો છે તે જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. પરંતુ અરજદારના લગ્ન સમૂહ લગ્નમાં ન થયેલ હોય તો અહીં ના સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી પ્રોફાઇલમાં તમે જે સરનામું આપેલ છે, હાલનું સરનામું અને કાયમી સરનામું, તે બંને સરનામા ઓટોમેટિક લઈ લેશે, પરંતુ તમે તેમાં ફેરફાર કરવા માંગતા હોય તો કરી શકશો. તમામ વિગત ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો એટલે આગળ તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે યોજનાની વિગત આપવાની રહેશે. તેમાં સૌથી પહેલા તો કન્યાની વિગત છે તે આપવાની રહેશે. હવે લગ્નની તારીખ અહીંથી કેલેન્ડરમાંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે, જેથી કરી લગ્નના દિવસે કન્યાની જેટલી ઉંમર હશે તે ઉંમર અહીં ઓટોમેટિક આવી જશે. લગ્ન કરનાર કન્યાના બહેનોની જે તે સંખ્યા હોય તે સંખ્યા અહીં ટાઈપ કરી દેવાની રહેશે. કન્યાના પિતાના આધાર કાર્ડના નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી માતા પિતા અને વાલીની બધા સાધનોમાં મળી અને વાર્ષિક આવક જે હોય તે આવક અહીં ટાઈપ કરવાની રહેશે. હવે આવકના દાખલામાં જેટલી આવક દર્શાવેલ છે એટલી આવક ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી પિતા અથવા તો વાલીનું સરનામું આપવાનું રહેશે. જેમ કે મિત્રો રાજ્યનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ સિલેક્ટ કરી તમારું જે તે સરનામું હોય તે આ બોક્સમાં ટાઈપ કરી એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી જે યુવક સાથે લગ્ન થયા હોય તેની વિગત આપવાની રહેશે. જેમ કે યુવકનું પૂરું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. યુવકના આધાર કાર્ડના નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી યુવકના પિતાનું નામ અહીં ટાઈપ કરી ત્યાર પછી યુવકની જાતિ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. તેમની પેટા જાતિ સિલેક્ટ કરી અને તેમની જન્મ તારીખ છે તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરવાની રહેશે, જેથી કરી લગ્નના દિવસે યુવકની ઉંમર છે તે અહીં ઓટોમેટિક લઈ લેશે. ત્યાર પછી કન્યાના બેંક ખાતાની વિગત આપવાની રહેશે. જે બેંકમાં ખાતું હોય તે બેંકનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે. તે શાખાનું નામ ટાઈપ કરી ત્યાર પછી શાખાનો IFSC કોડ નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે અને તમારા બેંકના ખાતા નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. તમામ વિગત ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. હવે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તેની ફાઇલની સાઇઝ છે તે 1 MB કરતા ઓછી હોવી જોઈએ. સૌથી પહેલા તો કન્યાનું આધાર કાર્ડ છે તે અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી કન્યાના પિતા અથવા તો વાલીની વાર્ષિક આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે. લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર છે એટલે કે મેરેજ સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી રેશન કાર્ડની નકલ છે તે અપલોડ કરવાની રહેશે. અરજદારના નામ અને નંબરવાળા અને મિત્રો બંને પેજ છે તે તમારે અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી જાતિનો દાખલો છે તે તમારે અપલોડ કરવાનો રહેશે. દાખલાના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વ
સ્વઘોષણા પ્રમાણપત્ર છે તે અપલોડ કરવાનું રહેશે. સ્વઘોષણા પ્રમાણપત્ર છે તે અહીં મિત્રો અરજી સાથેના બીડાણું ઉપર તમે ક્લિક કરશો તો અહીં તમને એક પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. સ્વઘોષણા પ્રમાણપત્રની આ પીડીએફ ફાઇલની પ્રિન્ટ કાઢી તેમાં વ્યવસ્થિત તમામ વિગત ભરી અને મિત્રો તેને ફરીથી સ્કેન કરી અને તે જગ્યાએ તમારે અપલોડ કરી દેવાની રહેશે. ત્યાર પછી એલસી એટલે કે શાળા છોડ્યાનું જે પ્રમાણપત્ર છે તે તમારે અપલોડ કરવાનું રહેશે. બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે કે જે યુવતીના નામનો હોવો જોઈએ તે તમારે અપલોડ કરવાનું રહેશે. જે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તેની નામની સામે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલ રાખેલ જે તે ડોક્યુમેન્ટ છે તેને સિલેક્ટ કરશો તો ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. એ મિત્રો જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. પરંતુ તમે જો એસસી કે એસટી કેટેગરીમાં આવતા હશો તો તમારે થોડાક વધારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી ચોથા સ્ટેપમાં આવી જશે કે જ્યાં અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, એક બાંહેધરી જોવા મળશે. તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સેવ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે ફાઇનલી સબમિટ થઈ જશે. તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાનો રહેશે. તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેનું જો તમારે સ્ટેટસ જોવું હોય તો ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને અહીં મેનુમાં જે તમારી એપ્લિકેશનની સ્થિતિ જોવાનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે. તમને જે અરજી નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં ટાઈપ કરી, તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અને સ્થિતિ જોવાનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો તમને તમારા અરજીનું સ્ટેટસ છે તે જોવા મળશે. તો આવી રીતે મિત્રો જે કુંવરબાઈનું મામેરું યોજના છે તે યોજનામાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.